ભરૂચ તાલુકાના વેસાદદા ગામે રહેતી યુવતીને લગ્નની લાલચ આપી મુસ્લિમ યુવાને હિન્દુ નામ ધારણ કરી યુવતી સાથે બળાત્કાર આચરનાર આરોપીને ભરૂચ રૂરલ પોલીસે ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે। ભરૂચ જિલ્લામાં લવ જિહાદની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક ઘટના ભરૂચ તાલુકાના એક ગામેથી પ્રકાશમાં આવી છે, જેમાં આદિલ પટેલ નામના એક મુસ્લિમ યુવાને પોતાનો મુસ્લિમ ધર્મ છુપાવી ઇન્સ્ટા આઈડી ઉપર આર્ય પટેલ હિન્દુ નામ ધારણ કરી પોતાની ઓળખ છુપાવી અને કોલેજન યુવતી સાથે છેતરપિંડી આચરી યુવતીનો પીછો કરી તેની મરજી વિરુદ્ધ તેને બ્લેકમેલ કરી અને તેની સાથે વારંવાર શારીરિક અડપલા તેમજ દુષ્કર્મ આચરી યુવતીને પોતે મરી જવાની ધમકી આપી 50,000ની માંગ કરી હેરાન પરેશાન કરતો હોવાની ફરિયાદ નોંધાવા પામી હતી, જે ગુનાની ગંભીરતા ધ્યાને લઈ પોલીસે બળાત્કાર, છેતરપિંડી અને બ્લેકમેલિંગ જેવી વિવિધ કલમો હેઠળ યુવતીની ફરિયાદ નોંધી આરોપી આદિલ ઉર્ફે આર્ય પટેલને શોધી કાઢવા પોલીસ ઇન્સ્પેક્ટર પીડી જણકાઠ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી। દરમિયાન બાતમીના આધારે આરોપી આદિલની માહિતી મેળવી પોલીસ માણસોની એક ટીમ બનાવી તપાસ હાથ ધરતા ચાવજ ખાતેથી આ ગુનાના 25 વર્ષીય આરોપી આદિલ અબ્દુલ પટેલને ઝડપી પાડી ભરૂચ રૂરલ પોલીસ મથકે લઈ આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તપાસ દરમિયાન એવું જણાવી આવેલું કે 2019ની સાલમાં જ્યારે આ યુવતી છે, ભોગ બનનાર યુવતી કોલેજમાં અભ્યાસ કરતી હતી, એ દરમિયાન આ આરોપી જે આબિદ જેનું નામ છે અને મુસ્લિમ યુવક છે, એણે ઇન્સ્ટાગ્રામ ઉપર આર્ય પટેલ નામની એક ફેક આઈડી બનાવેલી અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આ યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલેલી અને પોતે હિન્દુ હોવાની ઓળખ આપેલી, એમ કરી એના સાથે પરિચય કેળવી, મિત્રતા કેળવી, એની સાથે રૂબરૂ સંપર્ક કરેલો અને જુદી જુદી જગ્યાએ લઈ જઈ અને ફેવરી અને શારીરિક અડપલા કરેલા, એની સાથે દુષ્કૃત્ય કરેલું અને જ્યારે પછી છોકરીને આ બાબતની ખબર પડી કે આ પોતે મુસ્લિમ યુવક છે, ત્યારે એને છોકરીને બ્લેકમેલિંગ કરવાનું ચાલુ કરેલું કે આપણી આ વાત હું સોશિયલ મીડિયા મારફતે જાહેર કરીશ, તું મને 50,000 રૂપિયા આપ, નહીંતર અને જો 50,000 રૂપિયા નહીં આપે તો હું પેટ્રોલ છાંટીને બળી જઈશ અને એનું આરોપ પણ તારા ઉપર મૂકીશ, એવી ધમકીઓ આપીને 50,000 રૂપિયા પણ એની પાસે માગણી કરેલી। એ બાબતની તપાસ દરમિયાન હકીકત જણાઈ આવતા આરોપીની શોધખોળ કરતાં આરોપી મળી આવતા આરોપીની ધરપકડ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલી છે અને આ બાબતે બીજા કોઈ સાથે પણ આને આવું કોઈ કૃત્ય કર્યું છે કે કેમ એ દિશામાં આરોપીની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે।